હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 માટે અર્થશાસ્ત્રના દ્વિતીય પરીક્ષા 2024 માટે મોસ્ટ આઈએમપી 5 ગુણના અને 3 ગુણના આઈએમપી પ્રશ્નો. બાકી 2 ગુણના અને 1 ગુણનાનો વિડીયો અલગ છે, ચેનલ ઉપર છે, તો એકવાર જોઈ લેજો. અને આ તમામ જે ક્વેશ્ચન અહીં કહેવામાં આવે છે એ સારી રીતે તૈયાર કરી દેજો જો તમારે વધુ માર્ક્સ લાવવા હોય તો. અને આની સાથે બોર્ડ એક્ઝામનું સેમ્પલ પેપરનું સોલ્યુશન મૂક્યું છે, એનું સોલ્યુશન મૂક્યું છે, તો એ તમને દ્વિતીય એક્ઝામમાં પણ ખૂબ ઉપયોગી થવાનું છે. તો એકવાર એ પણ જોઈ લેજો અને આનું આઈએમપી પેપર પણ તમે જોવાનું ન ચૂકતા. વિડીયો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને ડિસ્ક્રિપ્શન લિંક દ્વારા ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો. ચાલો જોઈ લઈએ. આપણે પહેલાં તો 5 ગુણના પ્રશ્નોથી શરૂઆત કરીશું, જે વિભાગ ઈમાં તમારે આવે છે. એમાં પહેલો પ્રશ્ન છે, નાણાંનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં સમજાવો. આ પ્રશ્ન જુલાઈ 2019, માર્ચ 2020 અને ઓગસ્ટ 2020ની બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો તમારે પૂછાવાની શક્યતા દ્વિતીય એક્ઝામમાં પણ રહેશે અને ઘણી વખત આ ક્વેશ્ચન નાણાં વિશેનો આવતો હોય છે. સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ જણાવો, તો એ પણ તમારે ઘણી વખત પૂછાય છે. વેપારી બેંકનો અર્થ આપી એના કાર્યો જણાવવાના છે. ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો ચર્ચવાના છે, એ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાય છે. ભારતમાં ગરીબીના કારણો સમજાવવાના છે કે ગરીબી શા માટે ઉદ્ભવે છે. ભારતમાં બેરોજગારીના ઉદ્ભવવાના અથવા તો બેરોજગારીની સમસ્યા હલ કરવાના 5 કારણો અથવા તો ઉપાયો જણાવો. હવે આમાં 2 પ્રશ્નો છે, તમે જોઈ શકો છો. ભારતમાં બેરોજગારી ઉદ્ભવવાના 5 કારણો જણાવો અથવા તો બેરોજગારીની સમસ્યા હલ કરવાના 5 ઉપાયો જણાવો. તો બંને ક્વેશ્ચન તમારે સારી રીતે તૈયાર કરવાના છે. 7મું છે, ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય તેમજ ટેકનોલોજીકલ પરિબળો સમજાવો. કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો જણાવો. સ્થળાંતરનો અર્થ આપી તેની નકારાત્મક અસરો જણાવવાની છે. શહેરીકરણની અસરો સમજાવો. ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો અને સ્થળાંતરના કારણો જણાવો. હવે આ પ્રશ્નો છે, પરંતુ એની સાથે એક આલેખ પૂછાશે 5 માર્ક્સનો, જે ફરજિયાત હોય છે અને તમામને આલેખ દોરવાનો હોય છે અને એને સમજાવવાનો હોય છે. તો એ 5 માર્ક્સનો છે. તો એક આલેખ તમારે જરૂરથી પ્રેક્ટિસ કરી લેવાનો છે. ગમે તે આલેખ આવી શકે છે, પરંતુ એકવાર ઘરે તમારે પ્રેક્ટિસ આલેખ દોરવાની કરવાની રહેશે. તો આ હતા 5 માર્ક્સના પ્રશ્નો. હવે આપણે 3 માર્ક્સના પ્રશ્નો જોઈ લઈએ કે કયા પ્રશ્નો દ્વિતીય એક્ઝામમાં આવી શકે છે. તો હવે આપણે જોઈશું 3 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે વિભાગ ડીમાં તમારે આવે છે. વિભાગ ડી માટે આઈએમપી: આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી આપો. ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ સમજાવવાનો છે. મધ્યસ્થ બેંકના અથવા તો વેપારી બેંકના કાર્યો જણાવો. તો એ પણ તમારે બંને ક્વેશ્ચન તૈયાર કરી દેવાના છે. ગરીબીના આર્થિક કારણો સમજાવવાના છે. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, એ સમજાવવાનું છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના મનરેગાની માહિતી આપો. તો મનરેગાનું પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાતું હોય છે. ભારતમાં ઊંચા જન્મદર માટે જવાબદાર કારણો. આર્થિક પરિબળો સમજાવવાના છે. ઓકે, તો તમે તમામ જો જવાબદાર કારણો કરી શકો તો સારી વાત છે, બાકી આર્થિક પરિબળો જરૂરથી કરી દેજો. ભારતમાં નીચા મૃત્યુ દરના કારણો સમજાવવાના છે. વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતે સમજૂતી આપો. હરિયાળી ક્રાંતિ એટલે શું, નીચી ખેત ઉત્પાદકતાના કારણો સમજાવવાના છે. વિદેશ વેપાર માટેના કોઈ પણ 3 કારણો સમજાવો. વેપાર તુલા અને લેણદેણની તુલા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. ઊંડિયામણનો દર સમજાવો. તો આ પણ એકવાર સારી રીતે તૈયાર કરી દેજો. અને જે વેપાર તુલા છે અને લેણદેણની તુલા છે, આ પણ એક સારી રીતે એવો તૈયાર કરી દેજો, પૂછાવાની શક્યતા રહેશે. ભારતમાં નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સમજાવવાનું છે. ભારતમાં રેલવે વિશે ટૂંક નોંધ લખવાની છે. માલિકીના અથવા તો મૂડીરોકાણ આધારે ઉદ્યોગોના પ્રકારો જણાવો. પ્રસન્ન બેરોજગારી ઉદાહરણ સહિત સમજાવો અને કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો જણાવો. તો અહીં જે 23 ક્વેશ્ચન આપેલા છે 3 માર્ક્સના, તો આ જે તમામ 23 પ્રશ્નો છે સારી રીતે તૈયાર કરી દેજો. આની સાથે ઉપર જે દર્શાવ્યા છે 5 માર્ક્સના પ્રશ્નો, એ તો સારી રીતે તૈયાર કરી જજો, કારણ કે ઘણા બધા ક્વેશ્ચન રિપીટ થતા હોય છે. આની સાથે તમે આઈએમપી જે પેપર આપવામાં આવે છે તૈયાર કરી શકો છો, અને સેમ્પલ પેપર સોલ્યુશન બોર્ડ એક્ઝામનું છે, તો એ તૈયાર કરી દેજો. તો તમે આસાનીથી વધુ માર્ક્સ લાવી શકશો. આ વિડીયો લાઇક કરી દેજો. ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એકવાર એ જોઈન કરી દેજો. ત્યાં તમને ઘણી બધી માહિતી મળતી રહેશે અને તમે તમારા પેપર મને ત્યાં મૂકશો કે તેના સોલ્યુશન તમને આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.